चत्तारि मंगलम अर्यंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्यंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्यंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तणा सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तणा भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनवांछित फलदाता है। सम्यक दर्शन तो आत्मा स्वानुभूति है, पुरुषार्थ करे तो था भेद ज्ञान करीने आत्मा ने प्राप्त करे तो था भेद ज्ञान प्राप्त करे तो था आत्मा चैतन्य शाश्वत रहे छे एना पर दृष्टि करी एનું જ્ઞાન કરી એમાં નિંદતા કરીને વારંવાર કરે તો થાય બહાર જે ઉપયોગ દોડ્યો જાય છે ઉપયોગને સ્વસન્મુખ વાળે પેલા દ્રષ્ટિ કરે બે ઉપયોગ બને ઉપયોગને વારંવાર ચૈતન્ય તરફ લાવે તો વિકલ્પ છૂટીને સ્વાનુભૂતિ થાય એની જિજ્ઞાસા એની મહિમા વારંવાર એની લગ્ની લાગતી થાય તો આજ છે હું આત્મા છું આ બધાથી જુદો ચૈતન્ય છે આ શરીર આદિ પર આજે વિભાવ ભાવ એ આત્માનો સ્વભાવ નથી હું એનાથી જુદો એવો અંતરમાંથી નિશ્ચય નક્કી કરીને એ તરફ પરિણતિ વારંવાર ભેદ જ્ઞાનનો અભ્યાસ કરે તો વિકલ્પ તૂટીને સ્વાનુભૂતિ થાય એમ નક્કી કરવા માટે એને બાહ્ય પદાર્થોનું જાણે આશ્ચર્યને બંધ થયું અને અંદરમાં ચૈતન્ય છે એને મહિમા પહેલાં તો એને બહારથી ઉપરથી આવે ખ્યાલમાં આવે કે અંદરમાં આવી એક ચીજ છે કે જે મારા સુખને માટે બહુ ઉપયોગી છે અને એ જ મારે પ્રાપ્ત કરવા જેવી છે. હવે એવો વિચાર એને ભાવના થયા પછી હું જ્ઞાન છું એ એને અંતર સંવેદનમાં પકડવાની પદ્ધતિ કેવી છે? એને પોતાનો સ્વભાવ ઓળખીને પકડે બહાર દ્રષ્ટિ જાય છે બહારથી હું ચૈતન્ય છું સ્વભાવ ઓળખી કે હું આ જ્ઞાન જે છે જ્ઞાયક હું છું બહારથી જાણું છું એટલે નહીં પણ હું અંતર સ્વયં જ્ઞાયક છું જ્ઞાયક સ્વભાવ જ મારો છે એમ પોતે પોતાના સ્વભાવથી ઓળખે જેનો સ્વભાવ અસાધારણ એ સ્વભાવ છે જ્ઞાયક તમે એની ગ્રહણ કરી લે સ્વભાવથી એ સ્વભાવ એવો વિશેષ ગુણ છે કે જે ગ્રહણ થાય એ ગુણ દ્વારા આખો નાયક ગ્રહણ કરી દે જે પોતાનો સ્વભાવ હોય તે સુખરૂપ જ હોય એને પોતે પોતાના અંતર દ્રષ્ટિથી ગ્રહણ કરે અંતર તરફ જાય એ પોતે જ છે કંઈ છાનો નથી બીજો નથી કે જેને ગોતવા જવું પડે પોતે સ્વયં પોતે જ છે પોતાને ઓળખીને સ્વભાવ દ્વારા આપણે આની આગલી એક ઓળખ કર્યું હતું જ્યારે એમ પૂછ્યું હતું કે પર દેખાય છે પણ પોતે નથી દેખાતો ત્યારે આપણે એમ કહ્યું હતું એ પોતે જ છે એટલે કે જે દેખવું થાય છે એ પોતે જ હોવા છતાં જાણે કે બીજો દેખાય છે એવો એને અભ્યાસ રહ્યા કરે છે એટલે પોતે પોતાને દેખતો નથી એવી પરિસ્થિતિ ત્યાં ઊભી થઈ જાય છે. તો એને ત્યાં અવલોકન કાળે એની જાગૃતિ એમ હોવી જોઈએ કે આ દેખનારો હું છું એમ એને પોતાની મેળે ભાષિત થવું જોઈએ. તો એમાં એનું સત્વ કેવું છે એની હૈયાતી કેવી છે એની સતતતા કેવી છે એ બધો એને ખ્યાલ એને આવવા માંડે તો એના ઉપરથી પોતાનું અસ્તિત્વ આદિ એને ગ્રહણ થાય. હું દેખતા ને જ દેખું છું શાસ્ત્રમાં દેખનારો જ હું છું દેખતા દ્વારા જ દેખું છું હું સ્વયં દેખનારો છું સ્વયં જાણનારો જ છું બીજાને દેખનારો છું એમને હું સ્વયં દેખનારો છું હું દેખનારા સ્વભાવથી ભરપૂર છું જાણનારા સ્વભાવથી ભરપૂર છું
ઉષ્ણતા બીજાને ઉષ્ણ કરે માટે ઉષ્ણ અગ્નિ છે એમને સ્વયં ઉષ્ણતાથી ભરેલી અગ્નિ છે. બરફ સ્વયં પોતે બીજાને ઠંડો કરે માટે બરફ ઠંડો ને મને સ્વયં બરફનો સ્વભાવ ઠંડો છે. એમ સ્વયં હું બીજાને દેખું ને બીજાને જાણું એટલે હું જાણનારો એમ નહીં, હું પણ સ્વયં જાણનારો છું. હું જાણનાર અનંત શક્તિથી ભરપૂર જાણનારો છું. એમાં કોઈ અંશ એવો નથી કે હું નથી જાણતા. સ્વયં નાયક શક્તિથી ભરેલો, સ્વયં દેખવાની શક્તિથી ભરેલો સ્વયં વસ્તુ સ્વતઃ સિદ્ધ અનાદિ અનંત વસ્તુ છું, જે એને કોઈ બનાવી નથી કે કોઈ તો સ્વયં છે. જેમાં પર પદાર્થ જળ આદિ સ્વયં પદાર્થ એમ એક ચૈતન સ્વયં જાણનાર સ્વયં સિદ્ધ વસ્તુ જાણનાર તત્વ જાણનાર ગુણથી જાણનાર સ્વભાવથી ભરેલો છું. એ જાણનારમાં શાંતિ, જાણનારમાં આનંદ, બધું જાણનારમાં અનંતા ગુણો ભરેલા છે. એક ઉષ્ણતા જોઈએ તો જળ પદાર્થ, એમાં બીજા ઘણા અનંતા ગુણ છે. એમ એક સ્વયં જાણનારમાં બીજા અનંતા ગુણ છે. પણ એ જાણનારો સ્વભાવ એવો છે કે અનંતતાથી ભરેલો સ્વયં જાણનારો છે. એ સ્વયં જાણનારને જાણી લો કે બીજાને જાણે માટે હું જાણનારો, બીજાને દેખે માટે હું દેખનારો, એમ હું સ્વયં જાણનારો સ્વયં દેખનારો છું. એટલે એનું પોતાનું અંતર સંવેદન જ એમ પોકાતું હોય છે કે હું જાણનારો છું, એમ પોતે પોતાથી જ પોતાથી જ અંદર સ્વયં જાણનારો સ્વયં દેખનારો, એ સ્વયં સ્વતઃ સિદ્ધ અસ્તિત્વ પોતે પોતાનું એવી રીતે ગ્રહણ કરી લે છે. અવલંબન તો જોઈએ ને આપણે ગુરુનું, આત્માની ખોજ કરતા અવલંબન તો પહેલા આપણે જોઈએ ને. દેવ ગુરુ શાસ્ત્ર માર્ગ બતાવે છે. ગુરુદેવ માર્ગ બતાવે કે તો આ વસ્તુ આ છે તો એને ઓળખ, પછી કરવાનું પોતાને રહે છે. ઉપાદાન પુરુષાર્થ કરવાનો પોતાને રહે છે. ગુરુદેવ માર્ગ બતાવે પણ માર્ગ ગ્રહણ કરવો પોતાના હાથ. દેવગુરુ શાસ્ત્રની મહિમા એને સાથે હોય છે પણ એ પુરુષાર્થ કરવાનો પોતાને રહે. ગુરુએ શું બતાવ્યું છે, ગુરુએ કેવો માર્ગ બતાવ્યો છે કે આત્મા બધાથી જુદો તું નિર્વિકલ્પ તત્વ અનાદિ અનંત છું, એમ ગુરુદેવે જે બતાવ્યું એ પછી ગ્રહણ કરવાનું પોતાને રહે છે. અનાદિકાળનો અજાણ્યો માર્ગ ગુરુદેવે સ્પષ્ટ કરીને બતાવ્યો છે, એ ગ્રહણ કરવાનું પોતાને રહે છે. એટલે એમાં ગુરુના અવલંબન આવી જાય છે કે જે ગુરુએ માર્ગ બતાવ્યો તે યથાર્થ, પણ મને કેવી રીતે સમજાય એમ પુરુષાર્થ કરીને પોતે પોતાથી જાણે છે. અનાદિકાળનો અજાણ્યો માર્ગ છે તે અનાદિકાળથી કોઈ જીનેન્દ્ર દેવનું વાક્ય કે કોઈ ગુરુનું વાક્ય સાક્ષાત એને કાને પડે ત્યારે અંદર અંતરમાં એને કોઈ ઉપાદાન જાગીને દેશના લબ્ધિ પ્રગટ થયો, ઉપાદાન નિમિત્તનું સદન છે. પણ એ ગ્રહણ પોતાથી થાય છે, કોઈ એને કરી નથી દેતું, પોતાથી થાય છે. એવો ઉપાદાન નિમિત્તનો એવો સંબંધ છે, પણ એમ કોઈ કરી ન દે પણ પોતા વડે થાય છે, એમાં નિમિત્ત સાથે હોય છે. અત્યારે આ માર્ગ ગુરુદેવના પ્રતાપે ઘણા ગુરુદેવે માર્ગ બતાવ્યો અને એ માર્ગ ઘણાને જિજ્ઞાસા વૃત્તિ મહિમા બધું ગુરુદેવને પ્રતાપે થયું છે. વાત ક્યાં હતી એવો પ્રકાર છે. ઉપાદાન નિમિત્ત નો એવો સંબંધ છે. સાક્ષાત વાણી કાને પડે છે અનાદિકાળથી. શાસ્ત્રમાં કીધું પણ ચૈતન સાક્ષાત ગુરુ અને દેવ મળે ત્યારે અંતર એવું ઉપાધિ નિમિત્ત નું સંબંધ છે. તો શાસ્ત્રમાંથી પોતે જાણે કે આ શાસ્ત્રમાં પણ આવે છે ને ગુરુએ એનું રહસ્ય બતાવ્યું છે. પ્રક્રિયાનો જ અભ્યાસ એને ઊંડકથી વિશેષ જેમ થાય એમ એનું માર્ગ પણ એને સહજપણે અંતરમાં અભ્યાસ કરે. હું સ્વયં જ્ઞાયક છું. આ જે બધા ભાવો દેખાય તે હું નથી, હું સ્વયં જ્ઞાયક બધાથી છૂટું તત્વ નિરાળું તત્વ છું. એમ વારંવાર એનો અભ્યાસ કરે, વારંવાર અંતરથી અભ્યાસ કરે પોતાના અસ્તિત્વ. એને શૂન્યતા રૂપે માત્ર ને પણ મહિમા રૂપે હું અનાદિ અનંત કોઈ ખાલી તત્વ છું, કોઈ કિંમત વગરનું એમ નહીં. અનંત શક્તિથી ભરપૂર એવું ચૈતન શક્તિ, ચૈતન અસ્તિત્વ તે હું છું એમ મહિમા એને આવે છે. પર પદાર્થની મહિમા છૂટી જાય છે.
એનો મહિમાપૂર્વક એ અભ્યાસ કરે છે તો આગળ જાય છે. વિકલ્પ છૂટીને હું શૂન્ય થઈ જાઉં છું એમને હું અનંત શક્તિઓથી ભરપૂર છું. આ વિકલ્પ તે મારો સ્વભાવ નથી. હું નિર્વિકલ્પ તત્વ પણ અનંતતાથી ભરપૂર છું. કંઈક છું નહીં, આ છું એમ એને પોતાને પાછું જોઈને કંઈક એમાંનું છું સત્વ એમ એને નહીં, કંઈક છું એમને આ છું એમ એને પાછું એ હું આ નાયક છું, અનંત મહિમાથી ભરપૂર છું એવું એને મહિમા અંતરથી આવે છે. એને પોતાની સત્તા જેમ કે સ્વતંત્ર રીતે રહી શકે એવી એને પોતાની માલુમ પડે અને એના આધારે એ રૂપે જ જાણે કે પોતે કાયમ જીવનારો હોય. પોતે પોતાની ચૈતન્ય સત્તાથી જીવનારો છે, પરની સત્તાથી હું જીવનારો નથી. ચૈતન્યની સત્તા મારી નાયક સત્તા, એવી ચૈતન્ય સત્તા, એમાં જ મારું અસ્તિત્વ, એમાં જ મારી પરિણતિ, તે રૂપે જ હું ટકનારો અનાદિ અનંત વસ્તુ છું. તેઓ અનાદિ અનંત શાશ્વત વસ્તુ છું. કે જ્ઞાન જુદું અને રાગ જુદું, તો એ તો પહેલા રાગની પ્રકૃતિ ઓળખાઈ જાય છે અને પછી તો જ્ઞાનની પ્રકૃતિ ઓળખાતા એ તરફ જ એનું વલણ રહ્યા કરે છે. પછી એને જ્ઞાન જુદું ને રાગ જુદું એમ કરવાની જરૂર પડે ખરી? જ્ઞાન જુદું ને રાગ જુદું એ બે એની સાથે જ ઓળખાઈ જાય છે. યથાર્થ જેને ઓળખાય એને આ જ્ઞાન જુદું ને રાગ જુદું, પછી તો પછી એને સહજ થઈ જાય છે. જેની સહજ દશા હોય છે એને જ્ઞાન જુદું ને રાગ જુદો, સહજ એને જ્ઞાતા ધારા વર્તા જ કરે છે. ઉદય ધારા ને જ્ઞાન ધારા જુદી, જેને સ્વાનુભૂતિ થયા પછી જે ભેદ જ્ઞાની ધારા વર્તે એમાં કરવાની જરૂર નહીં, સહજ ભેદ જ્ઞાન રિયાજ કરે છે. જે ઉદયો જે હજી અસ્થિરતા છે ત્યાં સુધી વિકલ્પ જે ઉભા થાય એની સાથે હું નાયક છું એવી જ્ઞાતાની ધારા એને સહજ રહે, કરવાની જરૂર નહીં પણ એને સહજ રહે છે કે આ જુદું અને હું જુદો છું. હું ચૈતન્ય તત્વ જુદું, નાયક જુદું અને આ જુદું. પુરુષાર્થની મનતાને કારણે અલ્પમાં જોડાય છે, ન જોડાતો હોય તો વિતરાગતા થાય. અલ્પ જોડાય છે પણ એને એકદમ નાયકની દ્રઢતા રહે છે કે હું જુદો છું, હું ચૈતન્ય તત્વ જુદું છું, આ તત્વ તે હું નથી. આ તો વિભાવ ભાવ છે. એમ સહજ ધારા ભેદ જ્ઞાની ધારા વર્ત્યા જ કરે છે, કરવાની જરૂર નહીં. એમ પણ એને સહજ જુદો ભેદ જ્ઞાનની તીવ્રતા રિયાજ કરે છે. પણ પછી જેમ જેમ દશા વધતી જાય ને મુનિ દશા આવે તો વધારે તીવ્રતા થતી જાય છે. નાયકની ધારા અને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ બધું બળવાન થતું થતું ને ઉગ્રતા થતી જાય છે મુનિ દશામાં. ધારા જ્ઞાન ધારા જ્યાં સુધી વિતરાગતા પૂર્ણ ન થાય કેવળ જ્ઞાન ત્યાં સુધી રિયાજ કરે છે. એને ભેદ જ્ઞાન ધારા સમ્યક દર્શનમાં મુક્ત કરે પછી અંશે અંશે જેમ સ્વરૂપની લીનતા વધતી જાય એમ એમ એને વધતા ઉગ્રતા વધતી જાય છે. એટલે સ્વરૂપનો અહંભાવ વધતો જાય અને રાગ આદિ અથવા વિકલ્પ આદિની એને ઉપેક્ષા સહજપણે રહેતી રહે એવી એની સ્થિતિ. નાયક તરફની પરિણતિની દ્રઢતા, હું નાયક છું એ અને આ ભેદ જ્ઞાન એ ઉગ્રતા વધતી જ રહે છે. સ્વરૂપની લીનતાની વિશેષતા અને અસ્થિરતા અને અલ્પતા થતી રહે છે. દ્રઢતા હું આ ચૈતન્ય છું એમ છે. અહંભાવ ચૈતન્ય, ચૈતન્યની વિશેષ પરિણતિ ચૈતન્ય તરફની, વિભાવ તરફની પરિણતિ અલ્પ થતી રહે. ભેદ જ્ઞાની ધરાવે એને સ્વાનુભૂતિ પણ મુનિ દશામાં અંતર્મુક્ત વધતી જાય છે. એમ કરતા કરતા એ જેની શ્રેણીમાં તે કેવળ જ્ઞાન પામે ત્યારે તો અબુદ્ધિપૂર્વક થઈ જાય છે. અસ્તિત્વની ખુમારી ખૂબ આવી જતી હશે કે મારે હવે કોઈ ચીજની જરૂરત વગર પણ નભી શકું એવો હું પદાર્થ છું, એવું પોતાને ભાવ તો એને વેદાતો સંસાર છે. તો જ્યાં તત્વની દ્રષ્ટિ થઈ ત્યાં કોઈ ભાવ વગર ટકી શકે એ સ્વતઃ સિદ્ધ વસ્તુ કોઈ પદાર્થ વગર હું ટકનારો છું. જ્યાં એને દ્રવ્યની પ્રતીત થાય છે વસ્તુ, એ પ્રતીતમાં તો બધું બળ સાથે આવતું જાય. પ્રતીત તો એને દ્રઢ જ છે. કોઈ પદાર્થના આશ્રયથી હું ટકું એવો તત્વ નથી. હું સ્વયં ટકનારો, સ્વયં વસ્તુ જ છું એવી પ્રતીત તો પેલે સમ્યક દર્શનમાં જ એને આવતી જાય.
પણ પછી તો એને લીનતા વધતી જાય, સ્વરૂપનું વેદન વધતું જાય છે, સ્વાનુભૂતિ વધતી જાય ને વચ્ચે સવિકલ્પ દશામાં એને અંશે અંશે નાયકની ધારા, લીનતા, શાંતિ, વેદન એ બધું વધતું જાય છે. પોતાના અસ્તિત્વ સ્વયં ટકનાર હોય તો એને પ્રતીતમાં આવી જાય, પણ સ્વરૂપ તરફથી સ્વરૂપમાં જ રહું, બહાર ન જાઉં, સ્વરૂપમાં જ આનંદ, સ્વરૂપમાં જ શાંતિ, સ્વરૂપથી બહાર જવું એને મુશ્કેલ પડે એવી દશા એની વધતી જાય છે. અલ્પ અસ્થિરતાને લઈને જાય છે, પણ એની ઉગ્રતા થતી જાય છે. વેદનાની ધારા, દ્રવની પ્રતીતનું બળ વધતું જાય અને લીનતા વિશેષ પોતાના સ્વભાવ તરફ વળતું હોય એ જાતની ખટક કહેવાનો ત્યાં આશય છે કે સ્વાધ્યાય, મનન, ચિંતન એ બધાનો હેતુ શું? અમારે આત્માનું સ્વરૂપ પ્રગટ કરવું છે, મારે આત્માને ઓળખવું છે. સ્વાધ્યાય ખાતર સ્વાધ્યાય કે મનન ચિંતન એમ નહીં, પણ આનો મારે હેતુ શું? ધ્યેય એક ચૈતન તરફનું છે, મારે ચૈતન સ્વભાવ પ્રગટ કરવો છે. એક શુભ ભાવ પૂરતું સ્વાધ્યાય મનન એમ નહીં, પણ આનો હેતુ મારે ચૈતન કેમ પ્રાપ્ત થાય એવી ખટક હોવી જોઈએ. મારો સ્વભાવ કેમ ઓળખાય, મને ભેદ જ્ઞાન કેમ પ્રગટ થાય, મારો ચૈતન દ્રવ્યનું અસ્તિત્વ, હું ચૈતન છું કેમ મને ગ્રહણ થાય, એવી ખટક હોવી જોઈએ. અનુભૂતિની એ ભાવ દરેક જીવને દરેક સમયે એની દશામાં હોય છે. એ અનુભૂતિ એટલે એને સ્વાનુભવની અપેક્ષા નથી. એ તો આબાળ ગોપાળને એ સ્વયં વેદાઈ રહ્યો છે, એટલે એ જ્ઞાન સ્વભાવ સ્વયં એને અનુભવમાં આવી રહ્યું છે. એ જાણે તો એ ચૈતન દ્રવ્ય પોતે પોતાના જ્ઞાન સ્વભાવે ઓળખાય એવી રીતે અનુભવમાં આવી રહ્યો છે. કારણ એ જાણનારું દ્રવ્ય છે, એ જાણનારું દ્રવ્ય જણાઈ રહ્યું છે, પોતે જોવે યથાર્થ જણાઈ રહ્યું છે એમ નહીં, પણ એનો જાણનાર સ્વભાવ બધાને અનુભવમાં આવી શકે એવો છે, પણ અનુભવાઈ રહ્યો છે બધાને. એ કઈ જડતા નથી અનુભવાતી, એ જડ રૂપે આત્મા નથી, પણ ચૈતન રૂપે જાણનારો બધાને અનુભવાઈ રહ્યો છે કે આ વિકલ્પ છે, આ પર છે, આ છે, આ છે, એવો જ વિચાર કરે તો જાણનારો અનુભૂતિમાં બધાને આવી રહ્યો છે, પણ પોતે લક્ષ્ય દઈને યથાર્થપણે જાણતો નથી. પોતે પોતાના સ્વભાવમાં જ્ઞાન રૂપે અનુભવાઈ રહ્યું છે. વિશેષ સ્વભાવ છે જ્ઞાયક જાણનારનો. બધાને એની ચૈતનતા અનુભવમાં આવે, એની જાણક તત્વ છે એ અનુભવમાં આવે એવું છે. આબાળ ગોપાળ બધાને અનુભવાઈ રહ્યું છે, યથાર્થપણે નહીં, પણ એના સ્વભાવ રૂપે અનુભવાઈ રહ્યો છે. જેમ આ જળ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ બધા જેમ આ જડતા દેખાય છે, એમ ઓનામાં ચૈતનતા દેખાય છે. એટલે ચેતનતા એટલી સ્પષ્ટ છે કે એને ઓળખવી હોય તો ઓળખી શકાય એવી ચેતનતા સ્પષ્ટ બને છે, પોતે ઓળખતો નથી એવી ચેતનતા સ્પષ્ટ છે. એમ કે ઓળખવા માટે પુરુષાર્થ કેવી રીતે કરવો, શું કરવું, એને વારંવાર વિચાર કરવો, એ જાતનું સ્વાધ્યાય મનન કરવું, અંતરમાં જિજ્ઞાસા કરવી, મહિમા કરવી કે આત્મા કેવો અપૂર્વ હશે, મને કેમ પ્રગટ થાય. વિભાવની મહિમા ગૌણ કરીને સ્વભાવની મહિમા પ્રગટ કરતી. હું ચૈતન છું એ જાતનો વારંવાર અભ્યાસ કરવો. ચૈતન સ્વભાવમાં આવે છે ને, સમતા, રમતા, વૃદ્ધતા, નાયકતા, સ્વભાવ, વેદકતા, ચૈતન્યતા એ સબ જીવલા. એ રીતે ચૈતન બધાને ખ્યાલમાં આવી શકે એવું છે. નાયકતા, સ્વભાવ, નાયકતા છે, સમતા, રમતા, રમ્ય સ્વભાવ છે. વેદકતા વેદનમાં આવે છે, વેદકતા ચૈતન્યતા એ સબ જીવ. એ ચૈતન્યતા એવી છે બધાને ગ્રહણ થાય એવી છે, પણ પોતે ગ્રહણ કરતો નથી. પુરુષાર્થ કરે તો ગ્રહણ થાય, પણ અનાદિનો પરના અભ્યાસમાં પડ્યો છે ને એટલે ગ્રહણ થતું. પોતા તરફનો અભ્યાસ કરે તો પોતાની સમીપ જ છે, પોતે દૂર નથી. બીજું કહીએ કેટલું
ફળ પર વિચાર વિચાર તો વિચાર કરવાની અમે હજી ભાન નથી. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય જ્ઞાન સ્વયં જ્યોતિ સુખધામ. હા શુદ્ધતાથી બુદ્ધતાથી ચૈતન્ય ઘન છે. હા. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, સુખનું ધામ છે. સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહે કેટલું કરવું છે, વિચાર કરતો પામવું છે, પોતે વિચાર નથી કરતો. માતાજીની અમૃત વાણી. स्वर्णपुरी